जिला પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર અને નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયની સૂચના તેમજ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર જેપી રાવના માર્ગદર્શન હેઠળ રાજકોટ ગ્રામ્ય એલસીબી ટીમે પ્રોહિબિશનની પ્રવૃત્તિ સામે મોટી કામગીરી કરી છે। પેટ્રોલિંગ દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે વીરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીઠડિયા ટોલ નાકા પાસે પસાર થતી એક ટાટા ઇન્ડિગા કારને રોકી તપાસ કરવામાં આવી હતી। આ સફેદ રંગની ઇન્ડિગા કારમાં ચોરખાનું બનાવીને ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી। પોલીસે દરોડા દરમિયાન નીચે મુજબનો મુદ્દામાલ કબજે કર્યો છે। ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ 180 ml ની સીલ પેક બોટલો નંગ 304 જેની કિંમત 54,296, ટાટા ઇન્ડિગા કાર નંગ 1 જેની કિંમત ₹2 લાખ, મોબાઈલ ફોન નંગ 2 જેની કિંમત ₹10,000 કબજે કરેલ કુલ મુદ્દામાલ 2,64,296। અટકાયત કરેલા આરોપીઓ ફારૂક ઇસ્માઇલભાઈ સિપાહી રહે બહારપુરા મોરી મસ્જિદની બાજુમાં ધોરાજી, 2 અમન રસુલભાઈ કુરેશી રહે ખાટકીવાસ નવાગઢ જેતપુર। પોલીસ તપાસમાં બહાર આવ્યું કે બંને આરોપીઓ અગાઉ પણ વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા છે અને તેમનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। વીરપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર સલીમભાઈ રફાઈ, જેતપુર।